અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણનો મામલો. પોલીસે ગણેશ જાડેજા કોટડા સાંગાણી પાસેથી ધરપકડ કરાઈ. અન્ય 7 ઇસમો તમામની ધરપકડ કરાઈ. 307 એટ્રોસિટી રાયોટિંગ સહિતના ગુનાઓ દાખલ. કુલ 2 મોબાઈલ કબજે કરાયા. બ્લેક ટોયોટો અને થાર કબજે કરાઈ. વિડીયો ઉતાર્યાની બાબત ઝડપાયેલ આરોપી હાલના પાડે છે. જરૂર પડ્યે મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે. જૂનાગઢ પોલીસ દ્વારા 4 લોકોની સીટ બનાવાઈ. પૂર્વે 3 ઇસમોને જસદણથી ઝડપી પાડેલ. કુલ 11 ઇસમોની ધરપકડ કરાઈ. 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. વધુ તપાસ હાથ ધરાઈ. જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ ચેનલ, જૂનાગઢ. આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, એનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલો. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ LCB PSI શ્રી DK ઝાલા અને A ડિવિઝન PI વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી LCB શ્રી PSI શ્રી DK ઝાલા અને A ડિવિઝન PI વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલ છે. આ જે અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે JK રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુબા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુબા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુબા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ, આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવે છે.